હેલો ફ્રેન્ડ્સ, મેં સરસ એવો ટેસ્ટીફુલ મગની દાળનો હલવાની રેસીપી તમારી સાથે લઈને આવી છું. ખૂબ જ ટેસ્ટીફુલ મગની દાળનો હલવો મેં બનાવ્યો તો સાથે ખૂબ હેલ્ધી છે અને અડધી વાટકી ઘીમાંથી જ મેં રેડી કર્યું છે. અડધી વાટકી ઘીમાંથી બનતો આ રેસીપી હલવાની તમે જરૂરથી જોજો. તેના માટે મેં એક વાટકીનું મેજરમેન્ટ રાખ્યું છે. મેં એક વાટકી જેટલી મગદાળ, જે ફોતરા વગરની જે મગદાળ આવે છે તે મેં લીધી છે. તેને 2 થી 3 વાર સરસ એવું ધોઈ લીધું છે. ત્યારબાદ તેમાં પાણી એડ કર્યું. પાણી જ્યારે ક્લીન દેખાય ત્યારે તેને સરસ એવી આપણી મગદાળ ધોવાઈ ગઈ છે. હવે આપણે તેને એક ચાળણીની મદદથી ચાળી અને આ રીતે મગદાળમાંથી બધું જ પાણી નિતારી દેવાનું છે. તેને હવે એક બાઉલમાં લઈ લો ટુ મીડિયમ ગેસે આપણે મગદાળને તાવેતાની મદદથી ધીમે ધીમે શેકવાની છે. આ રીતે આપણે મગદાળને શેકતા જઈશું. હવે આપણે બાજુમાં એક તપેલીમાં જે આપણે તે દૂધ એડ કરવાનું છે. જે વાટકીની મદદથી આપણે મગદાળ લીધી હતી તે જ વાટકી વડે હવે હું 3 વાટકી જેટલું દૂધ તે તપેલીમાં એડ કરીશ. આપણું મેજરમેન્ટ બધી જ વખતે એક સરખું રહે માટે મેં એક જ વાટકીના યુઝથી બધી માપ તમને કહેતી રહીશ અને તે રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટીફુલ આપણો હલવો બનશે. તેની અંદર દૂધમાં આપણે થોડા કેસરના વાળા એડ કરવાના છે અને ધીમે ધીમે આ રીતે હલાવતા જઈશું અને દૂધ સરસ એવું ઉકાળવાનું છે, જેથી આપણું દૂધ 3 વાટકીમાંથી 1.5 વાટકી જેટલું થાય ત્યાં સુધી ઉકાળતા જઈશું. બાજુમાં હવે ધીમે ધીમે આપણે જે મગદાળ મૂકી હતી તે પણ હલાવતા રહીશું અને તે દાજે નહીં તેની ખાસ ધ્યાન રાખજો. અને આપણી મગદાળના હલવા માટે આપણે મગદાળને સરસ એવી શેકવાની છે. તે ક્રન્ચી થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકીશું. આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થવા લાગે ત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સહેજ ઠંડી થાય ત્યારબાદ તેને મિક્સર જારમાં આપણે દળવાનું છે. આ મગની દાળ માટે આપણે જે લોટ બનાવીએ છીએ તે તો સહેજ કકરા જેવો જ રાખવાનો છે. હવે આપણું જે દૂધ હતું તે આપણું ઘડાઈ ગયું છે, મતલબ કે 3 વાટકીમાંથી દૂધ 1.5 વાટકી જેટલું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ અડધી વાટકી જેટલું ઘી આપણે એક બાઉલમાં લેવાનું છે અને તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલો બેસનનો લોટ એડ કરવાનો છે અને તેને સરસ એવો મિક્સ કરવાનો છે, જેથી હલવામાં ખૂબ જ સરસ સ્મેલ સાથે સરસ એવો ટેસ્ટ આવશે અને ખૂબ ટેસ્ટીફુલ આપણો હલવો બનશે. બેસનને સરસ એવું શેકાઈ જાય ત્યારબાદ હવે આપણે જે મગદાળનો લોટ હતો તે હવે આપણે એડ કરીશું અને તેને સરસ એવું મિક્સ કરવાનું છે કે તેમાં કોઈ પણ પ્રકારનો લમ્સ રહે નહીં. હવે આપણે 2 વાટકી જેટલું પાણી બરાબર ગરમ કરવાનું છે ને એકદમ ઉકળતું પાણી જ આપણે આ હલવા માટે એડ કરવાનું છે, જેથી સરસ એવો આપણો હલવો ફૂલશે અને લોટમાંથી જાળીદાર રચના બનશે અને સરસ તેની સ્મેલ આવવા લાગશે. તે મીડિયમ ગેસે તેને સરસ શેકાવા દેવાનું છે. બધું જ પાણી એકસાથે આપણે એડ નથી કરવાનું, આપણે ધીમે ધીમે એડ કરવાનું છે. એ ગરમ પાણી મેં એકવાર એડ કર્યું ત્યારબાદ આમાં સરસ એવું હલાવ્યું. હવે આપણે ફરીથી તેમાં ગરમ પાણી એડ કરીશું અને તેને સારી રીતે હલાવીશું. એ જ રીતે હલાવી લીધા બાદ આપણે ત્રીજી વાર પણ પાણી એડ કરીશું ને હલાવીશું. આમ મેં 3 વાર ધીમે ધીમે 2 વાટકી જેટલું ગરમ પાણીને વ્યવસ્થિત એવું ઉકાળી અને એડ કર્યું છે અને તેમાં એડ કરી અને તેને મિક્સ કર્યું છે અને ધીમે ધીમે હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે. મીડિયમ ગેસે આપણે હલાવતા જઈશું અને આપણો મગદાળનો હલવો બનાવતા જઈશું. હવે આપણું મગદાળનું પાણી એડ કર્યા બાદ સરસ એવું હલાવી દીધું અને તેમાં જે આપણે દૂધને બરાબર સરસ એવું ઉકાળ્યું હતું તે આપણે એડ કરવાનું છે અને ત્યારબાદ તમે હલાવતા જઈશું. ઘણા લોકો હલવામાં દૂધ નથી નાખતા, પાણીની મદદથી જ હલવો બનાવે છે, તો એ લોકો 2 વાટકી પાણીની જગ્યાએ 5 વાટકી પાણી લઈને બનાવે તો પણ ચાલે. પણ અહીંયા હું દૂધ એડ કર્યું હતું માટે 3 વાટકી મેં દૂધ ઉકાળી અને તેને ગરમ કરીને એડ કર્યું હતું અને સાથે તેમાં 2 વાટકી પાણી એડ કર્યું હતું. હવે પાછું તેમાં થોડું ઘી એડ કરી અને જે વાટકીનું માપથી આપણે
મગ દાળ લીધી હોય તે જ વાટકીના માપની મેં ખાંડ એ જ વાટકી ભરી અને મૂગ દાળ જેટલી વાટકી હોય તેટલા જ વાટકી આપણે અહીં ખાંડ એડ કરવાની છે અને તેને સરસ એવું મિક્સ કરવાનું છે. મેં અડધી વાટકી જ ઘીમાંથી હલવો બનાવવાની મેં વાત કરી હતી અને અહીંયા મેં અડધી વાટકી કરતાં પણ વધારે ઘી લીધું છે. તમે જુઓ કે હું લાસ્ટમાં તમને આઈડિયા આપીશ કે મેં અડધી વાટકી ઘીમાંથી કેવી રીતે મગની દાળનો હલવો બનાવ્યો છે. તેને સરસ એવું હલાવતા જઈશું અને જે ઘી વધારાનું એડ કરીશું લાસ્ટમાં તમે જોશો ત્યારે આઈડિયા આવશે કે મેં કેવી રીતે અડધી વાટકી ઘીમાંથી જ આ હલવો બનાવ્યો છે. મેં તો અહીંયા આખી વાટકી ઘી તો એડ કરી જ લીધું છે અને તેને સરસ આ રીતે આપણે હલાવતા જ રહેવાનું છે. મગની દાળનો હલવો બનતા અડધો કલાક જેટલો મારે સમય લાગ્યો હતો, પણ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી હલવો બન્યો હતો. મજા પડી ગઈ હતી ઘરના લોકોને ખાવા. 5 થી 7 મિનિટ હલાવ્યા બાદ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તેમાંથી ઘી છૂટવા લાગ્યું છે અને હલવો એ આપણા બાઉલમાંથી આખો અલગ થવા લાગ્યો છે. તેને આ રીતે તો પણ હલાવતા જ જવાનું છે. 2-3 મિનિટ હજી પણ હલાવશો ત્યારે તેમાંથી સરસ એવું ઘી છૂટવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કે કેટલું બધું ઘી આપણું છૂટ્યું છે અને તમે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો હલવો રેડી થઈ ગયો છે. હવે તમે આ જ ટાઈમે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને જે ઘી વધારાનું છે તે આપણે એક કટોરીમાં નીકાળી લઈશું અને બધું જ ઘી અલગ કરી લઈશું. તો પણ આપણા હલવામાં ઘણું બધું ઘી રહે છે અને આ રીતે અડધી વાટકી જેટલું ઘી મેં અલગ કરી લીધું છે અને અડધી વાટકી ઘીમાંથી સરસ એવો હલવો તૈયાર થઈ ગયો છે. ઉપરથી ડ્રાયફ્રૂટ નાખો અને ખૂબ ટેસ્ટીફુલ હલવો ખાઓ, એન્જોય કરો. थैंक यू सो मच माय वाईटी फैमिली. लाइक शेयर एंड सब्सक्राइब. थैंक यू. मिलते हैं नेक्स्ट वीडियो में. हर हर महादेव.